શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ દંડવત પ્રણામજી. શ્રૃંગાર ગ્રંથ પ્રકરણ નંબર 27, ચોપાઈ નંબર 53, પ્રકરણ નંબર 27, ચોપાઈ નંબર 53 આપણે આવ્યા છે. अर्थ मता जेता हुता किया जाहिर नजर महले, हमें न आया इश्क सपने एक या वास्ते जीना के. अर्थ मता जेता हुता, એના પહેલા ગઈકાલે જે આપણે ચોપાઈ જોઈ કે સો ગાય ગાય હુआ दिल सखत, सो गाय गाय हुआ दिल सखत, मूल इश्क गया भुलाए. આપણે ઇલમની અંદર જ્યારે રહ્યા, આપણે ઇલમની અંદર રહ્યા, તો આની અંદર થયું શું કે ધનીના દિલની જે ન્યામત છે, ધનીના દિલની ન્યામત છે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. મહેરસાગર તમે જોશો તો આ ચાર સિવાય કશું નથી. ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ. તો ધનીના દિલની જે ન્યામત છે, ઇશ્ક, ઇલમ, જોશ અને હુકમ, અને આની અંદર આપણે ઇલમ તરફ ગયા, ઇલમની અંદર આપણે ડૂબ્યા. તો ઇલમની અંદર ડૂબ્યા તો હુકમ છે શું? તો હુકમ બીજું કશું નથી, આપણા દિલની ઈચ્છા. હુકમ એ આપણા દિલની ઈચ્છા છે. તો ઇલમ આવ્યો આપણને, અને એ ઇલમને આપણા દિલની ઈચ્છાથી એને ગા ગા કરીએ છીએ. તો જોશ પણ એની સાથે આવે છે, જોશ પણ એની સાથે આવે છે. તો ઇલમ, જોશ અને હુકમ, આ ત્રણ એક બાજુ થઈ ગયા, અને ઇશ્ક જુદો પડી ગયો, અને ઇશ્ક જુદો પડી ગયો. તો ઇલમ ગાગા કર્યો તો આપણે ખરો, અને વાગોળ વાગોળ કર્યો, દિલ સખ્ત થઈ ગયું, દિલના દરવાજા ખુલ્યા નહીં. કારણ કે જે ઇલમી થઈ ગયા અથવા ઇલમની અંદર ડૂબ્યા, પણ ઇલમની અંદર જે ઇશ્ક છુપાયેલો છે એને આપણે ન શોધ્યો, અથવા એ તરફ ન ગયા. અને આમો ને આમો આપણે ધનીનો ઇશ્ક ભૂલીને બેસી ગયા. કોના લીધે? તો મન, ચિત્ત, બુદ્ધ, અહંકારે ગુર્જ અર્થ કયા બનાય. ઇલમ લીધો, ઇલમ ગઈ ગાગા કર્યો, તો અંતસ્કરણે શું કર્યું? આપણા અંતસ્કરણે શું કર્યું કે આની અંદર ડૂબ્યું, પણ દિલના દરવાજા ખુલ્યા નહીં. મીન્સ આપણે જે કંઈક લઈ રહ્યા છે, કહેવાનો મતલબ શું છે કે આપણે જે કંઈક લઈ રહ્યા છીએ એ અત્યારે ક્યાં લઈ રહ્યા છે? તો બુદ્ધિની અંદર લઈ રહ્યા છે, અંતસ્કરણની અંદર લઈ રહ્યા છે. પણ હવે જો અંતસ્કરણની અંદર આપણે લઈ રહ્યા હોઈએ, મનચિત બુદ્ધ અને અહંકારની અંદર લઈ રહ્યા હોઈએ, તો એને વાગોળી અને એનો રસ લો, અને એ જે રસ છે એ ઇશ્ક છે. જેમ દૂધની અંદર ઘી છુપાયેલું છે, માખણ છે અંદર, પણ પછી દૂધને આપણે ખાલી વલોય કરીશું, એમાંથી માખણ નહીં નીકળે. દૂધને વલોય કરશો તો માખણ નહીં નીકળે, એને આખરવું પડશે. આખર્યા પછી એને વલોય કરશો તો ઉપર માખણ આવશે, અને એને તાવશો તો ઘી બનશે. એટલે એનું પણ મંથન કરીએ છીએ, એ દૂધનું પણ આપણે મંથન કરીએ છીએ ત્યારે ઘી મળે છે આપણને. એમ વાણીનું આપણે મંથન કરીશું તો અંદરથી ઇશ્ક મળશે. પણ આપણે શું કરીએ છીએ?
કે એને ગાગા કરીએ છીએ અંતસ્કરણથી, ગાગા કરીએ છીએ અને ગાગા કર્યા પછી આપણી બુદ્ધિ પ્રમાણે કરીએ છીએ કે પરમધામની અંદર આ છે, પરમધામની અંદર આ છે, આપણી બુદ્ધિ પ્રમાણે, બુદ્ધિમત્તા પ્રમાણે. એટલે કે છે ગુજ અર્થ કહ્યા બનાય, ગુજ અર્થ કહ્યા બનાય કે પરમધામની અંદર આ છે, તે છે. આની આ જ વસ્તુ ફર્ક શું છે એ સમજાવો. આપણે અંતસ્કરણથી આ લઈને બતાવી રહ્યા છીએ, એની અંદર બુઝરગી છે છુપાયેલી. ધણીથી દૂર થઈ ગયા છે, ધણીથી દૂર થઈ ગયા છે. અને આ વસ્તુ આપણે દિલથી કહીએ છીએ, દિલથી મીન્સ ધણી સાથે ઓતપ્રોત થઈને વાત કરીએ છીએ, તો અંદર ધનીની મહેર છે, ધનીની મહેર છે અને ધનીની મેં છે. જે રૂહ અલ્લાહની મેં છે એ મદીની મેં છે. તો રૂહના દિલની ઈચ્છા પ્રમાણે ત્યાં થશે, પણ મોમીના તનની ઈચ્છા પ્રમાણે નહીં થાય. સુંદર સાથ, મોમીના તનની ઈચ્છા પ્રમાણે નહીં થાય, કારણ કે મોમીના તનની અંદર શું છે? તો ધનીનો હુકમ છે. મોમીના દિલમાં શું છે? તો ધનીનો ઇશ્ક છે. અર્શમતા જેતા હુતા, અર્શમતા જેતા હુતા, કિયા જાહેર નજર में ले, કિયા જાહેર નજર में ले. કે રાજ્ય મહારાજ આપણા દિલની અંદર અર્શ કરીને વિરાજમાન છે, સબવિધ વતન સહિત. કશું જ બાકી નથી રાખ્યું. પરમધામની જે બારીકમાં બારીક જે વાતો હતી એને આપણે ધ્યાનમાં લીધી, બીજાને બતાવી પણ ખરી, ધ્યાનમાં લીધી, આપણે બતાવી પણ રહ્યા છે. એટલે કે છે અર્થ બધા જેતા હુતા, પરમધામની જેતા હુતા મીન્સ પરમધામની ઝીણી ઝીણી વસ્તુ, બારીકમાં બારીક વસ્તુ જે કંઈક હતી એ બધી વસ્તુ એ આપણે ધ્યાનમાં લીધી. એટલે કે છે કિયા જાહેર નજર में ले, કિયા જાહેર નજર में ले. નજર में ले મીન્સ આપણે ધ્યાનમાં લીધી અને પણ જાહેર એટલે બતાવ્યું પણ ખરું. નજરમાં લીધી મીન્સ આપણે જોઈ અને આપણે બતાવી પણ ખરી. પણ હમે ન આયા ઇશ્ક સપને, હમે ન આયા ઇશ્ક સપને, એ કિયા વાસ્તે જીન કે. પણ તેમ છતાં આપણને ઇશ્ક આવ્યો નહીં. તો અહીંયા પ્રશ્ન થાય કે ધનીની વાતોની અંદર આપણે ઝીણી ઝીણી વાતો પરમધામની આપણે બધી જ આપણે ધ્યાનમાં લીધી અને બતાવી પણ રહ્યા છે, છતાં આપણને ઇશ્ક કેમ નથી આવતો? એક પ્રશ્ન થાય. આપણે એવું તો શું કરી રહ્યા છે તો ઇશ્ક નથી આવતો? એનો મતલબ કે આપણે કંઈક ગલત કરી રહ્યા છીએ. તો શું ખોટું કરી રહ્યા છે? ધનીના વચનોને સાંભળીએ છીએ અને ધ્યાનમાં લઈએ છીએ, જાહેર કરીએ છીએ, બતાવીએ પણ છીએ, છતાં આપણને ઇશ્ક નથી આવતો. તો શું કારણ છે ઇશ્ક નથી આવતો? સુંદર સાહેબ, અસલ અકલથી વિચારીશું તો આ સમજાશે. તો જે મોમિનનું તન છે ત્યાં ધનીનો હુકમ છે. ચલો સમજો, મોમિનનું તન છે એ ધનીનો હુકમ છે. ત્યાં આગળ થોડા અંદર આપણે ડીપ જઈએ કે શું છે કારણ કે નથી આપણને મળતો ઇશ્ક. કે જે મોમિનનું તન છે એ ધનીનો હુકમ છે. ત્યાં આગળ મોમિનનું તન છે એ અંતસ્કરણથી ભરેલું છે. અંતસ્કરણ છે મોમિનનું તન, એ અંતસ્કરણ છે, મોમિનનું અંતસ્કરણ છે. એટલે જે ધનીની જે બધી વાતો છે, એટલે કે અર્થમતા, ધનીની જે કંઈક બારીકમાં બારીક વાતો છે, અર્થમતા એ ક્યાં લીધી છે? તો મોમિનના અંતસ્કરણની અંદર લીધેલી છે. આપણે ક્યાં લીધી છે?
તો મોમીનના અંતસ્કરણની અંદર લીધેલી છે, અને એ અંતસ્કરણની અંદર લીધી, એને વાગોળી અને પછી શું કર્યું? આપણે જાહેર કરી. ક્યાં આગળ કોણે જાહેર કરે છે? મોમીન જાહેર કરી રહ્યો છે. ક્યાંથી જાહેર કરી રહ્યો છે? એના અંતસ્કરણથી જાહેર કરી રહ્યો છે. હવે બન્યું શું આની અંદર? કે અંતસ્કરણથી જાહેર કર્યું છતાં ઈશ્ક નથી આવતો. એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ કે જે મોમીન છે એ મોમીનની દ્રષ્ટિ ધનીએ બદલી નાખી છે. મોમીનની દ્રષ્ટિ ધનીએ બદલી કાઢી છે. તો કેવી રીતે બદલી કાઢી છે? કે જે દિલ હતું એ દિલમાંથી અંતસ્કરણની અંદર લઈ ગયા છે. ગઈકાલે પણ બતાવ્યું કે ધની આપણને કર્યું છે શું? તો ધનીએ એમના દિલમાંથી આપણને ઉઠાડી અને એમના અંતસ્કરણની અંદર લઈ ગયા છે. એટલે આપણું અંતસ્કરણ ખરું થઈ ગયું. પરમધામની રૂહ છે તો એનું અંતસ્કરણ પણ છે, અને અંતસ્કરણની અંદર આ બધું લઈ રહી છે. હવે જો એ અંતસ્કરણની અંદર લઈ રહી હોય તો ધનીનો ઈશ્ક આવે ખરો? બધું જ પરમધામની જરે વાત આપણને બતાવે, પણ એ ઈશ્ક ના આવી શકે. હવે કેમ ના આવે? કે ઈશ્કનું સ્વરૂપ શું છે? દિલ છે. ઈશ્કનું સ્વરૂપ છે કોણ? તો દિલ છે. હવે દિલ તો દરવાજા બંધ છે, અને જો એ ઇલમથી આપણને જો ઈશ્ક મળતો હોત, સુંદર સાહેબ સમજી લેજો શું બતાવી રહ્યો છું. ઇલમથી આપણને જો ઈશ્ક મળતો હોત તો અક્ષર ભ્રમે માગ્યું ન હોત કે રંગમોહનમાં શું લીલા થાય છે મારે જોવી છે. ઈશ્કની લીલા માગી ન હોત. કારણ કે અંતસ્કરણ, રાજ્ય મહારાજનું અંતસ્કરણ કોણ છે? તો અક્ષરબ્રહ્મ છે. રાજ્ય મહારાજનું સાહેબીનું સ્વરૂપ છે કોણ? તો અક્ષરબ્રહ્મ છે. હવે જો એ અક્ષરબ્રહ્મને ઈશ્ક જોઈતો હોય તો એ ઈશ્ક મળે ખરો એમને? કારણ કે એ જે કઈ કાર્ય કરી રહ્યા છે, ક્યાંથી કરી રહ્યા છે? રાજ્ય મહારાજ એ રાજ્ય મહારાજ જ છે પોતે. અક્ષરબ્રહ્મ આપણે સમજવા માટે કહી રહ્યા છે, પણ રાજ્ય મહારાજ જ પુરુષ એક લીલા દો. એટલે રાજ્ય મહારાજ પોતાના અંતસ્કરણથી જો કામ કરી રહ્યા હોય તો ઈશ્ક મળે ખરો? ન મળે. એમ આપણે પણ ઇલમ લઈ રહ્યા છીએ, મોમીનના અંતસ્કરણથી લઈ રહ્યા છીએ. હવે એ અંતસ્કરણથી આપણે લઈ રહ્યા હોઈએ તો આપણને ઈશ્ક મળે ખરો? બહુ બારીક વાત છે. ભલે મોમીન લે, પરમધામની જરે બતાવે આપણને, છતાં ઈશ્ક ન મળે. હવે ઈશ્ક મેળવવા માટે કરવું પડે શું? આનું એક સરસ ઉદાહરણ આપેલા આપું. સરસ ઉદાહરણ. અક્ષરબ્રહ્મનું, રાજ્ય મહારાજને અક્ષરબ્રહ્મનું ઉદાહરણ આપ્યું કે સત સ્વરૂપ ને ઈશ્ક શું છે એની શુદ્ધ નથી, પણ હા, પાતાળથી પરમધામની જરે બધી જ શુદ્ધ છે. પાતાળથી પરમધામની બધી જરે શુદ્ધ છે, પણ એ ઈશ્કની શુદ્ધ નથી. એમની પાસે ઈશ્ક નથી, અને એ ઈશ્ક જોવા માંગ્યો હતો. એમ આપણે અત્યારે ક્યાં છીએ? આપણે અત્યારે અંતસ્કરણની અંદર છે. એ ફાર્મસી કહે છે. આપણે પરમધામમાં ફાર્મસી છે શું? તો પરમધામની ફાર્મસી બીજું કશું નથી. રાજ્ય મહારાજે એમના દિલમાંથી ઉઠાવી અને આપણને એમના અંતસ્કરણની અંદર લાવીને મૂકી દીધા છે. એ ફાર્મસી છે. હવે આપણે ક્યાં રમી રહ્યા છીએ? તો આપણે અંતસ્કરણની અંદર રમી રહ્યા છીએ. રાજ્ય મહારાજના અંતસ્કરણની અંદર રમી રહ્યા છે. હવે જો આત્મબળ કરે તો આમાંથી બહાર નીકળી અને દિલ તરફ જાય, અને એ આપણને રૂહલ્લા આપી રહ્યા છે. રૂહલ્લા આપણને આ આપી રહ્યા છે. એટલે કે છે કે આ બધું પરમધામની જરે વસ્તુ બતાવી રહ્યા છે, છતાં આપણને ઈશ્ક નથી આવતો. કોના માટે કર્યું છે? પણ એ ઇલમની અંદર એ ઈશ્ક છુપાયેલો છે, એ સમજાયો નહીં આપણને. કેમ ન સમજાયો? એની પાછળનું કારણ શું છે? તો પરમધામની જરે આપણે જોઈ, રાજ્ય મહારાજના ઈશારા પણ સમજ્યા આપણે, પણ એ ઈશારા સમજ્યા, જરે જોઈ, તે સમયે આપણે આપણી આત્માની પહેચાન ન કરી. આ મહત્વની વસ્તુ આ છે. જો આપણે આપણી પહેચાન કરી હોત, હું તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છું, મારે આ બધું ના જોઈએ, તો એટલું જો આપણે ચોક્યા હોત તો આપણી દ્રષ્ટિ છે એ આમાંથી હટી અને ધણીના ચરણોમાં જાય.
આમાંથી હટી મીન્સ રાજી મહારાજના અંતસ્કરણમાંથી હટીને, મીન્સ આ ખેલ જોવાનો બંધ કરી અને ભીતરના ચક્ષુ ખોલ્યા. ભીતરના ચક્ષુ આત્મદ્રષ્ટિ ખોલ્યા. એ આત્મદ્રષ્ટિ શું છે? એ આત્મદ્રષ્ટિ આપણા દિલના દરવાજા છે. આત્મદ્રષ્ટિ એ દિલના દરવાજા છે. દિલના દરવાજા ખોલ્યા હોત અને દિલના દરવાજા ખોલ્યા હોત તો ત્યાં તો ઈશ્ક છે ને છે જ. ત્યાં ઈશ્ક છે. તો કેમ ન મળ્યું? हमें ना आया इश्क सपने, हमें ना आया इश्क सपने. હવે સપનું કેમ કહ્યું છે? સપનું કેમ કહ્યું છે? તો રાજી મહારાજે દિલમાંથી આપણને ઉઠાવી અને અંતસ્કરણની અંદર મૂકી દીધા. એ સપનું છે. પેલા પર ફાર્મોસી આવી ગઈ છે, કારણ કે ત્યાં જવું છે, જવાતું નથી. અહીંયા આગળ આપણે વળગી રહ્યા છે અને સાચું માની અને આપણે વળગી રહ્યા છે. ધણીના વચનો પણ લઈ રહ્યા છે, પણ એ વચનો લીધા પછી આપણે કોણ છે, જો એની આપણે પહેચાન કરી લઈએ તો આપણા મૂળ સ્વરૂપ પર પાછા આવી જઈએ. એ વગર આવવાના નથી અને એ વગર ઈશ્ક મળવાનો નથી. રૂહને ઈશ્કની પહેચાન છે, આપણી નિયામત છે, આપણા લક્ષણો છે, વાહિદત અને ઈશ્ક. અને છતો પણ અહીંયા વળગી રહી છે, છતો પણ ઇલમને વળગી રહી છે. એટલે આપણે ઇલમને વળગી રહીએ, આપણે ઇલમને વળગી રહે તો સમજી લેવાનું કે મોમિનોનું અંતસ્કરણની અંદર આપણે છે, રાજી મહારાજના અંતસ્કરણની અંદર છે. પણ એ હકીકતને છોડી અને જો મારફત તરફ જઈશું તો દિલના દરવાજા ખુલશે. એટલે બ્રહ્મ સૃષ્ટિ હકીકત અને મારફત બંને લઈને ચાલશે. તો હકીકત શું છે? તો પાતાળથી પરમધામ જરે જરે. મારફત શું છે? તો આપણી નિજ બુદ્ધિ છે. પણ સમજાવ્યું તું કે હકીકત અને મારફત, હકીકત અને મારફતમાં ફેર શું છે? જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધમાં ફેર શું છે? એક ફેમિલી છે, ફેમિલીની અંદર બધા જ સંપીને રહે છે, તો ઘરની બધી જ વાતો એક સભ્યને ખબર હોય, ઘરની બધી જ વાતો, પણ પતિ પત્નીના બેડરૂમની વાતો એમને સમજ નથી હોતી. બસ આટલો ફેર છે જાગૃત બુદ્ધ અને નિજ બુદ્ધ. જાગૃત બુદ્ધ છે તો બધી જ વાતો એકબીજાને બધાને ખબર છે, પણ એમના બેડરૂમની વાતો છે એ પતિ પત્ની સિવાય કોઈને સમજ નથી. એ નિજ બુદ્ધ છે. અને જ્યાં સુધી આપણે નિજ બુદ્ધની અંદર નહીં જઈએ, એમાં ડૂબીશું નહીં, ત્યાં સુધી ધણીનો ઈશ્ક મળવાનો નથી. એટલે વાણી વિનવે અનુભવાતું, વાણીને વિરામ આપો, આની પર વિચારો અને દિલના દરવાજા ખોલો. આપણે ટીવી લાયા છે, મેન્યુઅલ વાંચ કરીશું તો ટીવી ચાલુ નહીં થાય. એ મેન્યુઅલને એક બાજુ મૂકીશું, એ ચોપડીને એક બાજુ મૂકીશું અને જેમ એ ચોપડી કહે છે એ રીતે ટીવીના કનેક્શન કરીશું તો ટીવી ચાલુ થશે અને એમાં પિક્ચર દેખાશે. એમ ધની આપણને જે અહીંયા બતાવી રહ્યા છે એ એને સમજીશું અને એ પ્રમાણે ચાલીશું, ધનીના દીદાર થશે. આનાથી સરળ શું બતાવો? 14 तबक बैसक हुए, 14 तबक बैसक हुए, इन पानी के रोशन, सो इलम ले कायम हुए, सुख बिस्त पाई सबन. 14 તબકની દુનિયાવાળા, 14 તબક બેસક હુએ મીન્સ જે આ જીવ છે, આ બ્રહ્માંડની અંદર 14 લોકની અંદર જે જીવો છે એમને પણ કોઈ સંશય નહીં. પારબ્રહ્મ પરમાત્મા કોણ છે એમની પહેચાન થઈ ગઈ, એમનું પૂજન કરવા લાગ્યા. નારી ફિરકા, જે 72 નારી ફિરકા બતાવ્યા હતા, એ નારી ફિરકા રદ કરીને એક નાજી ફિરકો પારબ્રહ્મ પરમાત્માની નિજાનંદ સંપ્રદાયની એમની સાચી પહેચાન કરાવી અને પહેચાન કરાવી તો એમને અખંડ બહિષ્ઠી મળી. એમની રહેણી પ્રમાણે એમને બહિષ્ઠી મળેલી છે. એમની રહેણી પ્રમાણે બહિષ્ઠી છે કોની? તો બહિષ્ઠી જીવોની છે, પણ ચોથી બહિષ્ઠી એક અપવાદ રૂપ છે. બધી બહિષ્ઠી છે કોની? તો બધી જ બહિષ્ઠી જીવોની છે, પણ એમાં ચોથી બહિષ્ઠી એટલી અપવાદ રૂપ છે.
ત્યાં નુરીતન છે, ત્યાં નુરીતન છે. हक खिलवत गाय से, हक खिलवत गाय से, जाना हमको देसी जगाए, इश्क पूरा आवसी पण हके हासी કરી ઉલટાએ. હક ખિલવત ગાય છે. હવે આપણે ઈશ્કની વાતો તો કરીએ છીએ, આપણે ઈશ્કની વાતો કરીએ છીએ, આપણે ધણીના ચરણોની અંદર મૂલ મિલાવાની અંદર ખિલવત, ખિલવત ખાના જે બતાવ્યું છે, ખિલવત ખાના એટલે મૂલ મિલાવા એટલું ન સમજો. આખું પરમધામ એક ખિલવત ખાના છે. ત્યાં બેસીને આ ખેલ જોઈએ છે વસ્તુ જુદી છે, જેને આપણે મૂલ મિલાવા કહીએ છીએ, પણ આખું પરમધામ એક ખિલવત ખાના છે. એટલે આપણે આ બધી વાતો તો કરીએ છીએ, આપણે પરમધામની બધી વાતો કરીએ છીએ, ઈશ્કની પણ વાતો કરીએ છીએ, પણ એટલે હક ખિલવત ગાય, ગાય સે જાન્યા હમકો દેશી જગાએ, કે હવે આપણને કે ભાઈ આ બધું ગાગા કરીએ છીએ એટલે આપણને ખબર પડી કે આપણે જાગૃત થઈ જઈશું. સુંદર સાથ, ખૂબ બારીક વાત છે કે આપણે ઈશ્કની વાતો કર્યાથી તો આપણને એવી સમજ પડી કે હવે આપણે જાગૃત થઈ જઈશું, પણ જાગૃત તેમ છતાં પણ ન થયા, તેમ છતાં પણ ન થયા. કારણ કારણ શું ન થયા? એની પાછળનું કારણ શું? આપણી હસી. ઈશ્ક રબદ કર્યો તો એ હસી, પહેલામાં પહેલી. બીજું કારણ કે જે અબલિસને મૂકેલો છે, અબલિસને મૂકેલો છે. એટલે વાતો કરીએ છીએ આપણે, ઈશ્કની વાતો કરીએ છીએ, પણ જ્યાં સુધી આની અંદર આપણે ડૂબીશું નહીં, જ્યાં સુધી આપણે આની અંદર ડૂબીશું નહીં, એટલે ક્રિયામાં નહીં આવે. આવી વસ્તુ પહેલા બની હતી, આવી વસ્તુ પહેલા બની હતી, રાસની અંદર આપણે બની હતી, અંતર ધ્યાન થયા ત્યારે જુઓ, વિરહની અંદર આપણે તડપી રહ્યા હતા, બધાને પૂછપૂછ કરતા હતા, ભાઈ મારો ધણી જોયો, મારો ધણી જોયો, તો વેલડીઓ આપણી પર હસતી પણ હતી કે તારા ધણીને એકલો શા માટે મૂક્યો, જો હું કેવી વળગીને બેઠી છું, એમ કહીને હસી રહી હતી વેલડીઓ આપણી પર. પણ જ્યારે એ લીલા કરે છે વ્રજની, તામસ્ય શક્ય શું કે છે કે હમણાં ગયા હશે, આવી જશે, આપણે ચલો વ્રજમાં જે લીલા કરતા હતા એ ચાલુ કરો. તો એ લીલા કરવાની શરૂ કરી, છતાં પણ ના આવ્યા. પણ જ્યારે એ લીલાની અંદર ઉત્પ્રોત થયા, એ લીલાની અંદર ઉત્પ્રોત થયા, ત્યારે દેખાયા, ત્યારે આવે. એમ જ્યાં સુધી લીલાની વાતો કરીશું, પણ એ લીલાની અંદર જ્યાં સુધી આપણે ઉત્પ્રોત નહીં થઈ જઈએ, ત્યાં સુધી આપણને ઈશ્ક નથી આવવાનું. એ લીલાની અંદર ઉત્પ્રોત થવું પડશે, તો અવશ્ય ધનના દીદાર થશે. અને એ લીલાની અંદર આપણે ઉત્પ્રોત થયા, સમજી લેજો સુંદર સાથ. સાથે સાથે શું બીજી ક્રિયા બની રહી છે? એ લીલાની અંદર જ્યારે આપણે ઉત્પ્રોત થયા, તો ત્યાં પરમધામની અંદર પર આત્મ ચોકશે. પરમધામની અંદર પર આત્મ જે છે એ ચોકશે અને વિચારશે કે હું આ શું જોઈ રહી છું, હું આ શું જોઈ રહી છું. આનું એક સરસ ઉદાહરણ કે આપણે રાત્રે સુઈ ગયા છીએ, આપણે રાત્રે સુઈ ગયા છીએ. હવે આપણે રાત્રે સુઈ ગયા તો સપનું આવ્યું આપણને, અને સપનાની અંદર આપણે જોયું ભાઈ ઝઘડો થઈ રહ્યો છે, આપણે જોઈએ છે બધું કે બધું મારામાર અને લૂંટાલૂંટ થઈ રહ્યું છે, બધું આપણે જોઈ રહ્યા છે, બધાને મારા છે, ના છે, કશું જ નથી, જ્યાં સુધી બધું સપનાની અંદર આપણે બધું સુતા સુતા જોયા છે. પણ એ તલવાર જે છે, એ તલવાર જ્યારે તમારી પર આવે છે ત્યારે
એ તલવાર તમારી પર આવે ત્યારે ઝપકીને ક્યાં બેઠા થઈ જઈએ, અથવા બૂમ પાડીએ, ગમે તે કરીએ. આ વસ્તુ ત્યાં પરમધામની અંદર થશે. એટલે આપણી પર આત્મ બેઠી બેઠી આ બધું જોઈ રહી છે. પણ જ્યારે આત્મ જે છે એ આત્મ જે ઈશ્કની અંદર જો ડૂબી અને ઈશ્ક સાથે ધની સાથે ઓતપ્રોત થઈ ગઈ અને પરાત્મ તરત ચોકી જશે કે હું આ શું જોઈ રહી છું, આ લીલા થશે, એકદમ ચોકી જશે. એટલે हक खिलो तक आय से जाना हमको देसी जगाए, इश्क पूरा आवसी પણ હસે હાસી કરી ઉલટાએ. એ ભાઈ ગાયું ખરું, બધું કર્યું, આપણને એવું હતું ભાઈ આપણે જગાવી દેશે, ઈશ્ક આવી જશે, પણ તેમ છતાં ન આવ્યો. કારણ કે ધની આપણી પર હાંસી કરી રહ્યા છે. આશિક બન્યા છે તો આશિક બની જાઓ. ગાવાથી આશિક નથી બનતા. ઈશ્કની વાતો કરવી અને ઈશ્ક કરવો આ બંને જુદી વસ્તુ છે. આપણે ઈશ્કની વાતો કરવી અને ઈશ્કની અંદર તડબોળ થવો આ બંને જુદી લીલાઓ છે. આપણે ઈશ્કની વાતો કરી રહ્યા છીએ એટલે ખબર આપણે ઈશ્ક મળી જશે, પણ ન મળે. એની સાથે ઉત્પ્રોત થશો તો ઈશ્ક મળશે. હવે ઉત્પ્રોત થવા માટે એની અંદર ડૂબવું પડે. ક્રિયાની અંદર આવવું પડે અને એ ક્રિયામાં આવવા માટે શું કરવું પડે? બધું છોડવું પડે. પણ હકે આ હાંસી કરી છે કે આટલું બધું તને બતાવ્યું, આટલું બધું બતાવ્યું, તું ઈશ્કની વાતો પણ કરી રહી છું, ઈશ્કની વાતો પણ કરી રહી છું, પણ તેમ છતાં તને ઈશ્ક નથી આવતું. વ્રજની લીલા જો એ પણ કાલમાયાના બ્રહ્માંડમાં હતી અને વ્રજની લીલા કાલમાયાના બ્રહ્માંડમાં હતી. સુંદર સાહેબ સમજવા પ્રયત્ન કરજો. આપણા દિલની અંદર ફક્ત એક કાના સિવાય બીજું કશું હતું જ નહીં, કશું ન હતું. એ સવારમાં જાય તો એને નિરખવા પ્રયત્ન કરે, જે કંઈ કાર્ય કરતી હોય આની અંદર કાનો હોય, ક્યારે આવે અને મારું માખણ ચુરાવે, ક્યારે આવે મારી મટકી ફોડે, ક્યારે આવે મને ઊભી રાખે, મને રોકે, મારી સાથે વાતો કરે, ક્યારે મારું કામ પતાવી અને એનું મળવા જો. આ જ વાત હતી. આપણે વ્રજની અંદર આના સિવાય બીજું કશું જ ન હતું. આ બધી વાતો કરતા હતા, આપણે અનુભવ કરતા હતા, અહેસાસ કરતા હતા, છતાં પણ આપણે એમની સાથે રાસ ન ખેલી શક્યા. ઈશ્કની વાતો કરતા હતા પણ છતાં એમનો ઈશ્ક આપણે મેળવી ન શક્યા. ધની અજમાઈ જોયા, ચાલો સખ્ય વંદનાનો રાસ રમવા જઈએ. તો આપણું અંતસ્કરણ છે, આપણું વજૂદ ખડું થઈ ગયું. અને વજૂદ ખડું થઈ ગયું અને શું કહ્યું? અને બાન છે, અમારો પતિ છે, અમારું ઘર છે, પરિવાર છે, અને લાજ શરમ છે કે નહીં, કશું ઘણું બધું આપણે કહ્યું. પણ એ જે 52 દિવસના આપણને જે અબોલા આપ્યા, અબોલા થયા 52 દિવસ, અને એની અંદર આપણને સમજાવ્યું કે ખરો આપણો ધની આત્મનો ધની તો એની પહેચાન થઈ ગઈ, ધનીની પહેચાન થઈ ગઈ. તો જેના કારણે આપણે ગયા નતા અને ગૌ પછવદ સમજી છોડીને ચાલ્યા ગયા. હવે આપણને ધની અહીંયા આગળ બધી પહેચાન કરાવી રહ્યા છે. આ પણ કાળમાયાનું બ્રહ્માંડ છે, વ્રજનું પણ કાળમાયાનું બ્રહ્માંડ હતું. એટલે આપણે પ્રેમની વાતો કરીએ છીએ ખરા, પણ ઈશ્ક આવતો નથી. વ્રજની અંદર બધી ક્રિયાઓ કરતા હતા, છતાં રાસ ન ખેલી શક્યા. એમ આપણે અહીંયા આગળ પરમધામ અને પ્રેમની વાતો કરીએ છીએ, છતાં આપણને ઈશ્ક નથી આવતો. એની પાછળનું કારણ કે આની અંદર ડૂબ્યા નથી.
જો આને દિલથી લીધું હોત આપણે તો તેની સાથે ઉત્પ્રોત થઈ ગયા. જ્યાં સુધી આપણી જે સુરતા છે, આપણી દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત નહીં થાય, આના સિવાય બીજું કશું જ નહીં. જેમ જેમ દૂધની અંદર સાકર ભળે નહીં, એક રસ ન થાય, ત્યાં સુધી મીઠાશ આવે નહીં. ત્યાં સુધી દૂધની અંદર મીઠાશ ના આવે. એમ આપણી જે દ્રષ્ટિ છે, એ આપણી દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત ન થાય ત્યાં સુધી આ ઈશ્કનો રસ આપણને આવવાનો નથી. આ સ્ટેજ પર આવવાની જરૂર છે. આપણી દ્રષ્ટિ છે, આપણી સુરતા છે, એ સુરતા બધું જ છોડી દિલ સાથે ઉત્પ્રોત થવી જોઈએ. દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ. હવે દિલ સાથે કેમ થવાનું, એની પાછળનું કારણ, દિલ એ જ આપણું અર્થ છે. દિલ એ જ અર્થ છે. કારણ કે મેરા અર્થ દિલ મોમીન, દની ત્યાં અર્થ કહીને બિરાજમાન છે. આપણે બાહ્ય દ્રષ્ટિથી ખોરી રહ્યા છીએ. એ જ અર્થ છે. એ દિલને અર્થ બનાવી દો, અને એકવાર આત્મ જાગૃત થઈ ગઈ આપણી, તો પરમધામની જરે જરે આપણને દેખાશે. એટલે બે રીતે તમે જુઓ, અહીંયા બે ક્રિયાઓ થઈ સાથે. કઈ બે ક્રિયાઓ થઈ? તો પહેલું આપણે ઇલ્મ ગઈ વાણીનું મંથન કરી કરી જરે જરે પરમધામની વસ્તુ બતાવી રહ્યા છે, છતાં આપણને ઈશ્ક નથી આવતો. આ એક ક્રિયા થઈ. એ ક્રિયા કોણ કરી રહ્યું છે? તો મોમિનનું અંતસ્કરણ કરી રહ્યું છે. સુંદર સાથ, આ ક્રિયા કોણ કરી રહ્યું છે? તો મોમિનનું અંતસ્કરણ કરી રહ્યું છે. ઇલમનું મંથન કરી કરી ઇલમની અંદર ડૂબી ઇલમને ગયે છે, બતાવીએ છીએ, પરમધામની જરે જરેની વાત બતાવી રહ્યા છે, આ બધું કરી રહ્યા છે, છતાં આપણને ઈશ્ક નથી આવતો. આ કાર્ય કોણ કરી રહ્યું છે? મોમિનનું અંતસ્કરણ કરી રહ્યું છે. બીજો માર્ગ, કે આપણને આ બધી સમજ પડી ગઈ. હવે સમજ પડી ગઈ તો આપણી જે સુરતા છે, આપણી જે દ્રષ્ટિ છે, એ દ્રષ્ટિ દિલ સાથે ઉત્પ્રોત કરી દીધી. એક રસ થઈ ગઈ, ધની સાથે એક રસ થઈ ગઈ. તો આત્મ જાગૃત થઈ. આત્મ તો બધું જોઈ રહી છે. આત્મને તો બધી ખબર છે. તો ધનીનો ઈશ્ક ત્યાં મળશે. તો કયું કાર્ય આપણે કરવું જોઈએ? હવે જાતે વિચારો કે આપણે કયું કાર્ય કરવું જોઈએ. ધનીનો ઈશ્ક જોઈતો હોય તો આ માર્ગે જાઓ, ધનીની સાહેબી જોઈતી હોય તો આ માર્ગે જાઓ, પણ ઈશ્કથી વંચિત રહેશો. આપણને બતાવી રહ્યા છે કે ભાઈ તે ઇલમ તો મળ્યો, પણ ઇલમ તું લઈ ક્યાંથી રહી છું? તું જોતું, તારા દિલના દરવાજા તો હજુ બંધ છે. તારી દ્રષ્ટિ તો ઇલમની અંદર છે, તારી સુરતા તો ઇલમની અંદર છે. તો ઇલમની અંદર સુરતા હશે તો તને દેખાશે ખરું? વિચાર. ધનીનો ઈશ્ક મળશે ખરો? દેખાશે ખરું? મીન્સ ધનીનો ઈશ્ક મળશે ખરો? जो देते हमको इश्क तो क्यों सके हम गाए, दिल अर्श पहुंचे रूह इसके तो इत क्यों रहो रूहो जाए. હવે કે છે જો ધની આપણને જો ઈશ્ક આપી રહ્યા હોય તો આપણે કેવી રીતે બોલી શકીએ, કેવી રીતે કહી શકીએ? બોલવાનું બંધ થઈ જાય. તુના ભાવની અંદર આપણે ડૂબ્યા હોઈએ, એક રસ થઈ ગયા હોઈએ, પછી આપણે બોલવાનું, આપણું અસ્તિત્વ રહે ખરું? મૌન થઈ જઈએ. પણ આપણે તો ઇલમ પુકાર પુકાર કરીને ગઈ રહ્યા છે. જવરાઈલ પણ આપણી સાથે છે, જોશ પણ આપણને આપી રહ્યા છે, પણ આની અંદર જે લેવાનું છે લેવાનું ભૂલીને બેસી ગયા છે. જે ઈશ્ક આવવો જોઈએ ઈશ્ક આવતો નથી. આ પણ આપણી હસી માટે છે. ઈશ્ક રબદ ભારે પડી ગયો છે આપણને. ओके, जो देते हमको इश्क तो क्यों सके हम गाए. આપણેથી
કેવી રીતે બોલી શકાય, કેવી રીતે કહી શકાય? કારણ કે તે સમયે આપણી દ્રષ્ટિ ક્યાં છે? ધણીના ચરણોની અંદર છે. વાહેદત અને ઈશ્ક, ઈશ્ક આવે એટલે વાહેદત આવવાની નામમાં કોઈ સંશય નથી. જેમ આપણે ને આપણી પડછાઈ જુદી પડે ખરી? એ જ રીતે વાહેદત અને ઈશ્ક કદાપી જુદા ન પડે. વાહેદત અને ઈશ્ક કદાપી જુદા ન પડે. તો આપણે ને આપણી પડછાઈ જુદી ન પડે એમ વાહેદત અને ઈશ્ક જો આપણે મૂળ સ્વરૂપની અંદર આવી જઈએ તો પછી આ છોડો, આ બધું આવે. મૂળ સ્વરૂપમાં બીજું કશું છે નહીં. ત્યારે આપણે સાહેબને કહી શકીએ, ત્યારે આપણે ધણીને કહી શકીએ, સાહેબ તમારી સાહેબી રખો અપને પાસ, મારે નથી જોયું. ત્યારે આપણે ધણીને કહીએ 100 બેર અજમાઈ લો, અમે તમને નહીં ભૂલીએ. આ સ્થિતિ આવે ત્યારે કે બોલી શકાય. પણ એ સમય બોલવાનો સમય જ ક્યાં છે? કશું બોલી ન શકીએ. તો અહીંયા પણ ધન ધન, પરમધામની અંદર પણ ધન ધન થઈશ. દિલ અર્થ પહોંચે રૂ ઇશ્ક, દિલ અર્થ પહોંચે, દિલ સાંભળજો સુંદર સાહેબ, દિલ અર્થ પહોંચે રૂ ઇશ્કે. દિલ અર્થ ક્યાં પહોંચ્યું? તો જે આપણું દિલ છે, જેને ધની અર્થ કરીને બિરાજમાન છે, ત્યાં પહોંચ્યું એમ કે છે. એટલે કે દિલ અર્થ પહોંચે રૂ ઇશ્કે. રૂના ઇશ્કથી આપણા દિલના દરવાજા ખુલી ગયા અને ત્યાં પહોંચી ગયું અને ત્યાં ધની બિરાજમાન છે. તો ઈત ક્યાં રહ્યો રૂહો જાય. તો હવે શું કહે છે? તો ઈત ક્યાં રહ્યો રૂહો જાય. હવે ઈત લે ક્યાં આગળ? પ્રશ્ન થાય ને. તો ઈત ક્યાં રહ્યો રૂહો? તો કે છે આ તન રહે નહીં. તો પછી શું કે છે? આ તન રહે નહીં. હવે કયું તન ન રહે? તો જો આપણને જો આપણા દિલના દરવાજા ખુલી ગયા, ઓતપ્રોત થઈ ગયા દિલ સાથે, તો પછી આપણી જે સુરતા કોની? રૂહ. અહીંયા કે છે ને દિલ અર્થ પહોંચે રૂહ ઇશ્ક કે. રૂહ શું છે? પાવર ઓફ કન્સન્ટ્રેશન. આપણી સુરતા એને રૂહ કે છે. અને એ જે છે રૂહ જો દિલની અંદર પહોંચે એટલે દિલ સાથે આપણી રૂહ જો ઓતપ્રોત થઈ ગઈ, આપણી દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ, તો એ દ્રષ્ટિ ફરી અંતસ્કરણમાં આવે ખરી? વિચારો સુંદર સાથે, વિચારો સુંદર સાથે. શું કહી રહ્યા છે? કે આપણી દ્રષ્ટિ દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ હોય અને દિલ સાથે ઓતપ્રોત થઈ ગઈ અને એ જ આપણું જીવન છે, તો એ ફરી પાછી અંતસ્કરણની અંદર આવે ખરી? અને એ અહીંયા કહી રહ્યા છે. તો કે છે તો ઈત ક્યાં રહ્યો રૂહો જાય. ઈત મીન્સ કે પછી એ રૂહ અંતસ્કરણની અંદર એ દ્રષ્ટિ કેવી રીતે લાવે? એ દ્રષ્ટિ અંતસ્કરણમાં કેવી રીતે લાવે એમ કે છે પાછી. એક સરસ ઉદાહરણ આપો. આનું સરસ ઉદાહરણ કે વ્યક્તિ જે છે, સંસ્થાની વાત છે, માફ કરજો, વ્યક્તિ છે એ આખી જિંદગી ભૌતિક સુખ પાછળ દોડતો હોય, ભૌતિક સુખ પાછળ દોડતો. હવે એને આ ભૌતિક સુખ મળ્યું, એને આ ભૌતિક સુખ મળ્યું, તો પછી એ વ્યક્તિ ભૌતિક સુખ છોડે ખરો? આ જ વસ્તુ છે કે આપણે ઈશ્ક તરફ આપણે દોડી રહ્યા છે. અત્યારે આપણે ઈશ્ક તરફ દોડી રહ્યા છે. હવે એ ઈશ્ક આપણને મળ્યો, હવે ઈશ્ક તરફ કેમ દોડી રહ્યા છીએ? એની પાછળનું કારણ શું છે? એની પાછળનું કારણ આપણું જીવન જ છે. આ એટલા માટે રૂહનું જીવન જ આ છે, વાહિદત અને ઈશ્ક. એટલા માટે ત્યાં એ તરફ દોડી રહ્યા છે આપણે. અને એ આપણને મળ્યું
તો પછી ફરી આમાં આવીએ ખરા? એને છોડીએ ખરા આપણે? એ જ વસ્તુ છે કે જો રૂ જે છે એ રૂ દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ. એટલે બહુ સરસ ચોપાય છે. જો દેત હમકો કે દિલ અર્થ પહોંચે રૂ ઇસકે. દિલ દિલ જુદું પકડો, પછી અર્થ પહોંચે રૂ ઇસ્ક ઇસકે. એટલે જે કે છે આપણી દ્રષ્ટિ જો આ ઇશ્કની અંદર તરબોળ થઈ ગઈ હોય તો જે દિલ સાથે પહોંચી જાય, દિલ સાથે ઉત્પ્રોત થઈ જાય. દિલ અર્થ, અર્થ શું છે? આપણું દિલ છે એ અર્થ છે, ત્યો ધની બિરાજમાન છે. હવે જે આપણી દ્રષ્ટિ છે દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ, તો એ જ એ દ્રષ્ટિ છે ફરી અંતસ્કરણમાં જાય ખરી, ફરી માયામાં જાય ખરી? એ કે છે તો ઈત ક્યાં રહ્યો? રૂહો જાય. ઈત ક્યાં રહો? રૂહો જાય. એટલે રૂહો જાય મીન્સ રૂહની દ્રષ્ટિ ફરી ત્યાં પાછી કેમ નહીં જાય? પણ આપણી તો એક પલ જાય છે ને, બીજી બધી પલો માયાની અંદર જ હોય છે આપણા બધાની. સબ અંગ હમારે હક હાથ में, सब अंग हमारे हक हाथ में, इश्क मांगे रोय रोय, सब अंग हमारे बाद के हक आप करे हासी सोय. सब अंग हमारे हक हाथ में. બહુ જ મહત્વની વાત, બહુ મહત્વની વાત કે છે કે આપણા બધા જ અંગો રાજી મહારાજના હાથમાં છે. કેવી રીતે સમજાયા? આ સમજાય કેવી રીતે? ઇશ્ક માગે રોય રોય, ઇશ્ક માગે રોય રોય. તો રાજી મહારાજના હાથમાં છે. રાજી મહારાજનો હુકમ છે ક્યાં? રાજી મહારાજનો હુકમ છે ક્યાં? તો મોમિનોના તનની અંદર હુકમ છે. સુંદર સાથ, મોમિનોના તનની અંદર હુકમ છે. હવે જો મોમિનોના તનની અંદર હુકમ છે મીન્સ અંતસ્કરણની અંદર હુકમ છે, તો આ અંગો ખરા એ અંગો પણ અંતસ્કરણને આધીન છે. અંગો પણ અંતસ્કરણને આધીન છે. આપણા એક આપણે જોઈ લઈએ કે અત્યારે આપણે જે છે આપણા એના બધી ઇન્દ્રિયો છે એ કોને આધીન છે? આપણી બધી ઇન્દ્રિયો કોને આધીન છે? મનને આધીન છે. સિમ્પલ એક્ઝામ્પલ જુઓ તમે, પ્રકાશની અંદર તમે જુઓ, બધું જ આપણને સમજાવ્યું છે. તો આ બધી જે ઇન્દ્રિયો છે અત્યારે, આ તનની ઇન્દ્રિયો, આ એક્ઝામ્પલ સમજાવવા માટે કહેલું છે. જે આ તનની ઇન્દ્રિયો છે એ કોને આધીન છે? મનને આધીન છે. આ બધા અંગો કોને આધીન છે? મનને આધીન છે. મન કોને આધીન છે? મન કોને આધીન છે? તો અબલીસ બેસાડ્યો છે ત્યાં આગળ. તમે જુઓ અંતસ્કરણ, મન કોને આધીન છે? અબલીસ બેસાડ્યો છે. અબલીસ કોને બેસાડ્યો છે? ધણીના હુકમથી બેઠો છે. એટલે કે છે ધણીનો હુકમ છે ક્યાં? તો ધણીનો હુકમ અંતસ્કરણ પર છે. એટલે અંતસ્કરણ પર છે તો આ બધા અંગો છે એ અંગો અંતસ્કરણને આધીન છે. તો શું કે છે? એકે એક અંગ ધનના હુકમને આધીન છે. એટલે કે સબ અંગ હમારે હક હાથ में, ધણીના હાથમાં આવે છે. હવે આ બધા અંગો ધણીના હાથમાં છે. ધણી આપણને આટલો બધો ઇનામ આપી રહ્યા છે. આપણે ગઈ ગઈ રોઈ રોઈને ઈશ્ક માંગી રહ્યા છે ધણી પાસે, પણ ત્યાં ઈશ્ક મળે કેમ નો? તમે ગમે એટલું રોવો, કેવી રીતે મળે? એક એક્ઝામ્પલ આને સરસ બીજો એક્ઝામ્પલ આપું કે રણ હોય, રણની અંદર ગમે એટલું તમે ખોદ કરો, પાણી નીકળવાનું છે? ગમે એટલું ખોદ કરો તમે, પાણી નીકળવાનું નથી, કારણ કે ત્યાં રણ છે, તમને આપણને ખબર છે. એમ અંતસ્કરણ અંદર ઈશ્ક છે જ નહીં, તો પછી અંતસ્કરણથી આપણે ગા કરીએ તો ઈશ્ક આવે કેમનું? રણની અંદર પાણી મળતું નથી. ગમે એટલું આપણે પ્રયત્ન કરીએ પાણી ન મળે, ગમે એટલી મહેનત કરીએ પાણી ન મળે, અને ચરોતરની અંદર ખાલી થોડું ખોડો તો પાણી જ આવે. આ દિલ છે. આ વાત અહીંયા કહી રહ્યા છે. लेकिन सब अंग हमारे हक हाथ में. હવે જો અંગ કયા? તો અંતસ્કરણ છે.
પણ એ જ અંગ દિલ સાથે ઓતપ્રોત થઈ જાય તો આ બધા અંગો છે એ અંગો અંતસ્કરણને ઓતપ્રોત થઈ ગયા છે, અને અંતસ્કરણ છે એ ધણીના હુકમ પ્રમાણે ચાલે છે. ધનના હુકમના હાથમાં છે. ક્યાંથી ઈશ્ક આવે છે? ગમે એટલું રોય કરો, ગમે એટલો પ્રયત્ન કરો, કેવી રીતે ઈશ્ક આવે? એટલે ઈશ્ક માગે રોય રોય, ઈશ્ક માગે રોય રોય. સબ અંગ હમારે બાંધ કે. કોણે બોધી દીધા છે અંગ? અંતસ્કરણે બોધી દીધા છે. અંતસ્કરણે બોધી દીધા છે. એની ઉપર જે અબલીસ બેસાડ્યો છે એણે બોધી દીધા છે. એ નથી જવા દેતો, એ નથી લેવા દેતો, અને એ ધણીના હુકમથી બેઠેલો છે. એટલે મોમિનના તન ઉપર ધણીનો હુકમ ચાલે છે, એટલા માટે બોધી દીધેલા છે. ધણીના તન પર, ધણીના દિલ પર ધણીનો હુકમ નથી ચાલતો. સુંદર સાથ, બહુ બારીક વાત છે, સમજવા પ્રયત્ન કરો. ધણીના દિલ પર ધણીનો હુકમ નથી ચાલતો, તો શું ચાલે? રૂ તું જે કહો એ ખરું. ત્યાં આગળ આપણા દિલની ઈચ્છા ચાલે છે. અંતસ્કરણ પર ધણીનો હુકમ ચાલે છે. ઉદાહરણ આપું, સરસ આપું, ચિંતા ન કરો. પતિ પત્ની છે, સમજો, પતિ પત્ની છે. પતિ પત્ની જ્યારે ઈશ્કની અંદર હોય, ઈશ્કની અંદર, પ્રેમની અંદર હોય, પતિ પત્ની, તો શું કે તું જે ભાઈ કરે એ ખરું. પત્નીને કે તું જે કરે એ ખરું, મને વાંધો નથી કશું. પણ એ જ પત્ની જ્યારે મારી તારી પર આવી જાય ત્યારે ધણી પોતાનો, એનો પતિ છે એ પોતાનો શું, પોતાનો વટ બતાવે કે ના બતાવે? પોતાની સત્તા બતાવે કે ના બતાવે? આ વસ્તુ છે, બીજું કશું નથી. વસ્તુ અહીંયા આ છે. તો આપણે જો ઈશ્કની અંદર રહીશું, જો આપણે ઈશ્કની અંદર એટલે દિલ સાથે ઉત્પ્રોત થઈ જઈશું, તો આપણા દિલની ઈચ્છા બધી પૂર્ણ થશે. બધી ઈચ્છા પૂર્ણ થશે. દિલમાં તમે ઈચ્છા કરશો એ પહેલા બધું હાજર થઈ જશે. પણ અંતસ્કરણની અંદર તો ધણીનો હુકમ ત્યાં છે. અને ધણીનો હુકમ છે ને, ધણીના હુકમથી ખડું છે, એમાં કોઈ સંશય નથી. પણ એ હુકમને આપણે બદલવાનો છે. ધણીનો હુકમ બદલાય ખરો? હા, ધણીનો હુકમ અવશ્ય બદલાય, આમાં કોઈ સંશય નથી. પણ એ ક્યારે બદલાય? કે આપણી દ્રષ્ટિ છે, આપણી જે સુરતા છે, એ સુરતા અંતસ્કરણ પરથી હટાવી, આ માયામાંથી હટાવી, અને દિલ સાથે ઉત્પુત જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આ હુકમ હટવાનો નથી. લાવો પ્યાર કરો દીદાર, તો પ્યાર લાવવાનો આ એક જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. અને જ્યારે લાવો પ્યાર, પ્યાર આવ્યો, દીદાર થયા, તો પછી આ બ્રહ્માંડનો લય થતો પણ વાર નહીં લાગે. સબ અંગ હમારે બાદ કે, હક આપ પર આપ કરે હાંસી સોએ. આપણા બધા જ અંગો બોધી દીધા છે. સોનાથી બોધી દીધા છે? અંતસ્કરણથી બોધી દીધા છે આપણા બધા જ અંગો. શા માટે? હાંસી માટે. આની આપણને સમજ ન હતી. પરમધામની અંદર આની સમજ ન હતી આપણને. આ ખેલની આપણને સમજ ન હતી કે અંતસ્કરણની અંદર આપણને લાવી દીધા છે. હવે અંતસ્કરણની અંદર લાવી દીધા છે. હવે શું કરે છે કે રૂહ અલ્લાહ છે એ બતાવે છે આની ચાવી, કે તું આમાં છું, આમાંથી તારા મૂળ સ્વરૂપમાં કે તારા દિલ તરફ કેવી રીતે જઈશું, એની આપણને ચાવી બતાવી. ક્યાં ચાવી છે? આ માર્ગ છે. એ માર્ગ આપણે ચાલવાનો છે. એટલે રૂહ અલ્લાહ કુંજી લાયા, પરમધામના દરવાજા ખોલ્યા. પણ એ આપણે પરમધામના દરવાજા ખોલ્યા મીન્સ આપણા દિલના દરવાજા ખોલ્યા. આપણે આપણા દિલના દરવાજા ખોલ્યા ખરા? પ્રશ્ન જુઓ. કારણ કે પરમધામ છે કયો? અત્યારે અર્થ છે કયો? અર્થ આપણું દિલ જ અર્થ છે. મોમિનનું દિલ એ જ અર્થ છે. એ દરવાજા ખુલ્યા આપણે? વિચાર્યું. અને એ દરવાજા ખુલી જશે, પરમધામના દ્વાર ખુલતો એક પલ નહીં લાગે. हम हुक्म के हाथ में, हक के हाथ हुक्म, हम हुक्म के हाथ में. તો અંતસ્કરણની અંદર આપણે જો ખેલી રહ્યા છે, તો પછી તો એમના હાથમાં છે. મોમિનના તનની અંદર ધણીનો હુકમ છે, એટલે કે જે હમ હુકમ કે હાથ મેં.
હક્કે હાથ હુકમ, હક્કે હાથ હુકમ, સાચી વાત છે. એ જે બતાવી રહ્યા છે, આપણે જોઈ રહ્યા છે, જે રમાડી રહ્યા છે, રમી રહ્યા છે, હક્કે હાથ હુકમ ઈ તમારા ક્યાં ચાલે, કે અહીંયા આગળ આપણું શું ચાલે? પણ અહીંયા આગળ આપણું ચાલતું નથી, પણ એ ચલાવવા માટે દિલ સાથે ઓતપ્રોત થાય તો ચાલશે. જો જાનો ત્યો કરો ખસમ, જો જાનો ત્યો કરે ખસમ. કરો ને, જો જાનો ત્યો કરે ખસમ. એટલે રાજ્ય મહારાજને જે બતાવું છે તો બતાવે છે. રાજ્ય મહારાજને એવું લાગે કે ભાઈ આ રૂ જાગી પ્રયત્ન કરી રહી છે, તો એને અબલી પરીક્ષાઓ લે. આપણી આની પરીક્ષાઓ લે. જો આત્મબળ કરે, આત્મબળ કરે, અને એ આત્મબળ કરે, ધની લાગે છે કે ભાઈ આત્મબળ કરી રહી છે, ત્યારે તમે એની પર પરીક્ષાઓની બસ કસોટીઓ કરે, અને એ કસોટીઓની અંદર છતો પણ આપણે ન છોડીએ, ત્યારે દિલના દરવાજા ખુલે, એ વગર ન ખુલે. અહીં તો આપણે કસોટી શું, થોડુંક દુઃખ આવ્યું ને આપણે તો વિચારો શું કરી રહ્યા છીએ. એટલે અહીંયા આગળ હુકમ છે, પણ આપણે તો બીજો હુકમ એને બીજો જ સમજી લીધો છે. અહીંયા આગળ શું કહે છે? હમ હુકમ કે હાથ में હક કે હાથ હુકમ. આગળ શું કહે છે? ધનીનો હુકમ ફરી શકે તો હા ફરી શકે. તો ભાઈ બધું ધનીના જ હાથમાં હોય તો કેવી રીતે ફરી શકે? આવું આવું થાય કે ન થાય? આવું વિચારી શકાય કે ન વિચારી શકાય? પણ ધનીનો જે હુકમ છે, એ ધનીનો હુકમ મોમિનોના તન પર છે, મોમિનોના દિલ પર નથી. એટલે ધનીનો હુકમ છે એ મોમિનોના અંતસ્કરણ પર છે, જેની સુધ આપણને પરમધામમાં ન હતી. આની સુધ આપણને કારણ કે અંતસ્કરણ આપણું ત્યાં આગળ ગૌણ હતું અને દિલ પ્રજ્વલિત હતું. એટલે દિલની શુદ્ધ છે, અંતસ્કરણની શુદ્ધ નથી. અને ધનીનો હુકમ અંતસ્કરણ પર છે. હવે એને ગૌણ, અંતસ્કરણને ગૌણ કરી દિલને પ્રજ્વલિત કરશો તો ધનીનો હુકમ ચીન થઈ જશે, બદલાઈ જશે, એક પલ નહીં લાગે. શ્રી મહામતી કહે એ મોમિનો, હકે બુલાए હાસી કો, હમ દોડ્યા जाना ले इसका, हमको डारे बका इलम. શ્રી મહામતી કહે મોમિનો, મહામતીજી આપણને બતાવી રહ્યા છે, સમજાવી રહ્યા છે. હકે બુલાએ હાસી કો, આપણને આ બધું બોલાઈ રહ્યા છે કા માટે? આપણી હાસી માટે, ઈશ્ક રબત છે એના માટે આ બધું કરી રહ્યા છે ધની. ધની એના માટે કરી રહ્યા છે. જો અજાજિલને લાનત ન આપ્યું હોત અને જો આપણને આ ઇલમ મળ્યો હોત તો એક પલ ન લાગત, પરમધામ પાછા જતો. અને જો એક પલ ન લાગી હોત ને તો પાછા પરમધામની અંદર જઈ અને ધની સાથે આપણે ડંફાસો મારતા હોય. તે અમારો ઈશ્ક વધારે છે. પણ હવે આપણે જયારે પરમધામ પાછા જઈશું ને તો ધની સામે બોલી નહીં શકીએ, આપણે બોલી નહીં શકીએ તો અમારો ઈશ્ક વધારે છે. અને જો અજાજિલને ન બેસાડી હોત તો એમને જેવું બ્રહ્માંડ બનાવવાનું એવું બ્રહ્માંડ બન્યું ન હોત. અને આ જે ઔષધિ આપી છે, આ તારતમ જ્ઞાન આપ્યું છે, એનાથી એક પલ ન લાગ્યો હોત તારું ખુલતો પરમધામનું. હમ દોડ્યા જાને લે ઈશ્ક. આપણે શું છે કે આપણને ભાઈ આ તો ઈશ્ક આપણને મળી ગયો, આપણને ઈશ્ક મળી ગયો, પણ એ ઈશ્ક નથી મળ્યો. ધનીએ આપણને ઇલમની અંદર ગૂંચવાઈ નાખેલા છે. એટલે ધની આપણને ઇલમની અંદર રમાડી રહ્યા છે. ધની આપણને અંતસ્કરણની અંદર રમાડી રહ્યા છે. પણ એ ઇલમની અંદર જે ઈશ્ક છુપેલો છે, એ ઈશ્ક છુપેલો છે, એ આપણે શોધવાનો છે. એ ચાવી આપણને આપી છે. ચાવી આપી છે. કઈ ચાવી? પરમધામના દરવાજા ખોલવાની ચાવી આ ચાવી છે. ઈશ્કના દરવાજા ખોલવાની ચાવી આપી છે. લાવો પ્યાર કરો દીદાર, એ જે પ્યાર લાવો છે, એ જે ચાવી છે, એ ચાવી આપણને રૂહલ્લાહ આપે છે. રૂહલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, એ ચાવી આપણને એમણે આપેલી છે. પણ આપણે તો ઇલમ અને ઇલમમાં મશગુલ છે. ધની આ બતાવ્યું, ધની આ બતાવ્યું, ધની આ બતાવ્યું. પરમધામના 25 પક્ષ આવા છે, જરે જરેની વાતો કરી રહ્યા છે આપણે. એટલે આપણને સમજ પડી કે આપણે પરમધામમાં જતા રહીશું.
સમજીને બેસી ગયા છે, હવે ઈચ્છા આવશે પરમધામમાં જતા રહીશું. શક્ય નથી. આપણને જે કંઈક મળી રહ્યું છે, સાંભળજો સુંદર સાહેબ, આપણે જે કંઈક કરી રહ્યા છીએ, જે કંઈક મળી રહ્યું છે, જે કંઈક કરી રહ્યા છે, એ તો આપણે ત્યાં રૂહ ને આ બધી સમજ છે. રૂહને આ બધી સમજ છે. જે કંઈક બોલી રહ્યા છે, જે કંઈક કરી રહ્યા છે, એ રૂહને તો આ બધી સમજ છે. પણ એ સમજ સમજાવીને કરશો શું? જ્યાં સુધી રૂહ જે છે એ જાગૃત નહીં થાય. કહેવાનો મતલબ રૂહ જે છે એ રૂહ દિલના દરવાજા નહીં ખુલે. આપણી દ્રષ્ટિ છે એ ઇલમમાંથી મારફત તરફ નહીં જાય ત્યાં સુધી ઇશ્ક મળવાનો નથી. તો કહેવાનો મતલબ અહીંયા ફક્ત એક જ છે કે ઇલમને ઇલમની અંદર ઘૂસાઈ ન રહો. છઠ્ઠા સાગરમાંથી પાંચમો સાગર જે જુદો પડે છે, દેખ તું અપની નિસ્બત જાન કે, જે કહે છે ને કે આપણી નિસ્બત કોની સાથે છે? ઇલમ સાથે છે કે ઇશ્ક સાથે છે? સામાજી સાથે છે કે રાજજી મહારાજના સત સ્વરૂપ સાથે છે? ચાર સાગર સામાજીના અને ચાર સાગર રાજજી મહારાજના જે બતાવ્યા છે, તો આપણી નિસ્બત કોની સાથે છે એ વિચારો. બીજો સાગર, ત્રીજો સાગર, પાંચમો સાગર ને સાતમો સાગર, આપણે બધા એક છે. એક તનીનો સાગર, એક દિલીનો સાગર, ઇશ્કનો સાગર અને નિસ્બતનો સાગર, સામાજીના સાગર છે. એટલે સામાજીના અંગો એ નિસ્બત છે. આપણા લક્ષણો વાહેદત અને ઇશ્ક છે, તો ત્રીજો સાગર વાહેદત અને ઇશ્ક પાંચમો સાગર. આપણે બધા એક જ છે. આતમ સૌની એક જ દિશે દિશે જુજવા દે, બીજો સાગર. ધનીની સાહેબી શું છે એની પહેચાન ન હતી, તો એની પહેચાન આપણને સમજ પડી. તો પહેલો સાગર નૂરનો સાગર, ચોથો સાગર સિંગારનો સાગર, છઠ્ઠો સાગર ઇલમનો સાગર અને આઠમો સાગર મહેરનો સાગર. ધનીની મહેર શું છે ખબર નથી. હવે ધનીની મહેર શું છે સમજાય છે. એટલે સાહેબ તમારી સાહેબી, કહેવાનો મતલબ કે તમારી મહેર રાખો, હવે અમારે તમારી મહેર નથી જોઈતી. કઈ મહેર અમારે નથી જોઈતી. હવે ઇશ્ક બીજું મોહે ન કહેવાય. ઇશ્ક તો આપણે લેવાનો છે. નહીં તો પ્રેમના સ્વરૂપો ધની પાસે પ્રેમ માંગે તો મોટામાં મોટી એ હાંસી છે. મોટામાં મોટી એ હાંસી છે. ધની કે છે હું આપી રહ્યો છું એ તો તું લે, એની અંદર પ્રેમ છુપાયેલો છે, તું જોતી કેમ નથી? આપણી કોઈ પર આપણી પર કોઈ મહેર કરી રહ્યું હોય, આપણી પર કોઈ મહેર કરી રહ્યું હોય, તો આપણે વિચારીએ આ માણસ આટલી બધી મહેર મારી પર કેમ કરે છે? વિચારે છે કે નથી વિચારતા કે ભાઈ એના દિલમાં છે શું કે મારી પર આટલી બધી મહેર થઈ રહી છે? શું એને જોઈએ છે? શું કરવું છે એને? આપણે આવું વિચારીએ છીએ. તો અહીંયા આગળ આ મહેર ધની આપણને આપી રહ્યા છે, એ મહેરને આપણે કેમ નથી વિચારતા? એ વિચારશો તો ઇશ્ક આવશે, અવશ્ય આવશે. એ દ્વાર ખોલી રહ્યું છે. આપણા દ્વાર આ ખોલી રહ્યું છે. આપણને સમજાતું નથી. આપણે તો મેરમાં ને મેરમાં ડૂબી રહ્યા છે. ધની મારા કામ બધા કર્યા, એ આનંદમાં આનંદમાં આપણે ડૂબી રહ્યા છે. વિચાર્યો સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. અહીંયા આગળ પ્રકરણ 27 પૂરું થાય છે. 2025 ચોપાઈ 27 પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવીએ અને આવતીકાલે નવું પ્રકરણ છે. પ્રકરણનું ટાઇટલ નથી, આના જ પ્રકરણની અંદર છે. એટલે 28 કહું. श्री महामती कहे ये मोमिनो हके बुलाई हासी को, हम दौड़े जाना ले इसका, हमको डारे बका इलमामो, हमको डारे बका इलमामो.
બોલો શ્રી પ્રાણનાથ યારે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સાથ. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ ધર્મ પ્રણામજી.